સપના આવવા સામાન્ય બાબત છે. સપનું ભવિષ્યને લઈને મહત્વપૂર્ણ સંકેત આપે છે. આ કારણે ધર્મશાસ્ત્રો અને જ્યોતિષમાં સપનાને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ ક્યારેક કયું સપનું આવે છે એ બહુ મહત્વનું છે. જો તમને બ્રહ્મ મુહૂર્તમાં આ સપના આવે છે તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે. સપનાને લઈને અનેક વાતો લખવામાં આવી છે, જેમાં સપનાને શુભ અશુભનો મતલબ બતાવવામાં આવ્યો છે. આ સાથે કયા સપના સાચા પડે છે એ વિશે પણ જણાવવામાં આવ્યું છે. તો જાણો આ વિશે વધુમાં તમે પણ. બ્રહ્મ મુહૂર્તના સપના સાચા પડે છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં જે સપનું આવે છે એ સાચું પડવાની સંભાવના સૌથી વધારે હોય છે. આ સમયે દેવી દેવતાઓનો સમય હોય છે. આ સમયે આવેલા કેટલાક સપના ભાગ્ય બદલી શકે છે. જોત જોતામાં જિંદગી બદલાઈ જાય છે. આ તમને ધનની પ્રાપ્તિ કરાવે છે. બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4 વાગ્યાથી લઈને 5:30 વાગ્યા સુધીનો હોય છે. બ્રહ્મ મુહૂર્તમાં આવતા આ સપનાને શુભ માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં દેવી દેવતાના દર્શન થાય તો માની લો કે ઈશ્વરની વિશેષ કૃપા છે. આ સાથે તમને જીવનમાં સુખ, સમૃદ્ધિ, માન સન્માન મળી શકે છે. કોઈ સારા ખુશીના સમાચાર મળી શકે છે. તમારી મનોકામના પૂર્ણ થઈ શકે છે. બ્રહ્મ મુહૂર્તમાં પાણીથી ભરેલો ઘડો તમે સપનામાં જુઓ છો તો જીવનમાં સુખ સમૃદ્ધિ મળવાનો સંકેત મળે છે. આ સપનું તમને બ્રહ્મ મુહૂર્તમાં આવે છે તો તમારી આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે. આ સાથે તમને બીજા પણ અનેક લાભ થઈ શકે છે. બ્રહ્મ મુહૂર્તમાં સવારમાં તમને પ્રગટેલો દીવો દેખાય છે તો સમજી લો કે ભગવાન તમારા પર ખૂબ મહેરબાન છે અને જલ્દી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. આમ તમને પૈસાની તકલીફ પડે છે તો આ સપનું તમારા માટે લાભકારી બની શકે છે. કોઈને કહેશો નહીં. ધ્યાન રાખો કે શુભ સપના તમને જ્યારે પણ આવે ત્યારે કોઈને કહેશો નહીં. તમે કોઈને તમારું સપનું કહો છો તો એનું શુભ ફળ ઓછું થઈ જાય છે. આવું સપનું આવે ત્યારે સવારે સ્નાન કરીને મંદિરમાં જાઓ અને ભગવાનને ધન્યવાદ આપો. આ સાથે પ્રાર્થના કરો. જ્યોતિષ શાસ્ત્રમાં સ્વપ્ન વિજ્ઞાનમાં કહ્યું છે કે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં જો કોઈ સ્વપ્ન જોયેલું હોય એ હંમેશા સત્ય અને સાચું પડતું હોય. વિશેષ કરીને જ્યારે આપણને ધનની વર્ષા જેવા સપના દેખાય ત્યારે આપણા જીવનમાં સુખ શાંતિ આવે છે. સર્પ એટલે કહેવાય સાપનું સપનું વિશેષ આવતું હોય છે. આમાં વિશેષ કરીને મૃત્યુ પામેલો સર્પ હોય તો કષ્ટ અને 2 સર્પ જ્યારે બાજતા હોય તો સમજવાનું કે જીવનમાં જે પણ મોટા ઝઘડા હોય એનો અહીંયા આગળ સુખેદ નિવારણ આવી શકે છે. આગળ પુષ્પની વાત કરવામાં આવે તો પુષ્પનું જો કોઈ સ્વપ્ન આવતું હોય તો તમારા જીવનમાં કોઈ નવો સારું કામ કરવાની શક્તિ છે. ભગવાન સૂર્ય ઉગતા સૂર્યનું સપનું આવતું હોય તો પણ કંઈક નવું જીવનનો ઉગતો સૂરજ ઉગી શકે છે. મંદિર અને ભગવાન આ સ્વપ્નમાં તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ દેખાશે. વિશેષ કરીને સુંદર સ્વપ્ન, ખાસ કરીને કોઈનું મૃત્યુ હોય કે ગમે તેવું હોય એ સ્વપ્ન તમને જાગૃત અવસ્થામાં લાવશે અને એનાથી ડરવાની જરૂર નથી. પણ એક સારો સંકેત છે કે પરિવારમાં કોઈ બીમાર હોય તો એ બીમારીમાંથી મુક્ત થઈ શકે છે. અને આ સ્વપ્ન તમારા મનમાં રાખી અને ભગવાનની સામે પ્રસ્તુત કરો. અવશ્ય તમારું કોઈ પણ ખરાબ સ્વપ્ન હશે એ પણ સારું થશે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો, જેથી સપનાને લગતી આ માહિતી બીજા લોકો સુધી પણ પહોંચી શકે. મળીએ જલ્દી એક નવા વિષયની સાથે. નમસ્કાર.